મારી એક વાર્તા છે, લઘુકથા છે. એનું નામ છે ભાઈની બેન રમે કે જમે. બે ભાઈ બહેન વચ્ચે કંઈક અંટસ પડી ગયું. મોટા થઈ ગયા પછી મોટે પાયે કંઈક વાંકું પડી ગયું. એવું વાંકું પડ્યું કે જે સુધરતું જ નહોતું. કોઈક દિવસ બેન કંઈક સુધારવા પ્રયત્ન કરતી, પણ ઓલો કોઠું નહોતો આપતો. બેન ફોન કરે તો ભાઈ કાપી નાખે. થયું, નિરાશ થઈને બિચારીએ પ્રયત્ન બંધ કરી દીધા. જાણે બેનને ભાઈ હતો જ નહીં અને ભાઈને બેન હતી જ નહીં. દુનિયામાં ઘણા ભાઈ બહેન છે, એમાં એક ઓછું જોડલું, ભાઈ બહેનનું એક જોડલું ઓછું, બીજું શું? એમ બેને ધીરે ધીરે મન મનાવ્યું. એમાં એક વખત બપોરને સમયે ભાઈ વર્તમાનપત્રની પૂર્તિ વાંચી રહ્યો હતો. તેમાં એક લઘુકથા હતી. નામ હતું ભાઈની બેન રમે કે જમે. એ વાંચતા વાંચતા જ એનું મન અચાનક બરફની જેમ ઓગળ્યું. એકદમ ઊભો થયો અને ઘરમાં જે કાંઈ હતું તે બધું હોય તો ખરું જ ને. ઘર હોય તો ઘરમાં ગોળ પાપડી હોય, ગાંઠિયા હોય, પેંડા હોય, વગેરે વગેરે કાંઈક કાંઈક તો હોય જ ને. એણે એ બધું ટિફિનમાં ભર્યું. તેની પત્ની બધું જોતી હતી. તેણે પૂછ્યું, શું કરો છો? તું જુએ છે ને તે. ટિફિન લઈને પછી ચંપલમાં પગ પરોવ્યા. ત્યારે પત્નીએ પૂછ્યું, ક્યાં જાઓ છો? કહો તો ખરા ક્યાં જાઓ છો? ભલે ને જતા, હું કોઈ ના નથી પાડતી, પણ કહો તો ખરા ક્યાં જાઓ છો? બેનને જમાડવા. અચ્છા, હું આવું જોડે? ના ના, આ અમારો ભાઈ બહેનનો ઉત્સવ છે, એટલે હું એકલો જ જઈશ. તારે જવું હોય તો પછી જજે. ગયો. ડોરબેલ વગાડ્યો. બેને બારણું ખોલ્યું. આ લે, તું આવ્યો? આવ આવ આવ. શું આવ્યો મારો ભાઈ, શું આવ્યો? તને જમાડવા આવ્યો. આજે પોષી પૂનમ છે ને, એટલે. પછી તે બંને એકબીજાને ગળે વળગી વળગીને ખૂબ રડ્યા. એક નાની અમથી વાર્તા માણસને કેટલે ઊંચે લઈ જાય છે જુઓ.